નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર હિન્દી વિષયમાં પાઠ નંબર 6 ડૉક્ટર વિક્રમ સારાભાઈ આ પ્રકરણ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આ પાઠનું નામ ડૉક્ટર વિક્રમ સારાભાઈ, એના પરથી જ આપણને એટલો અંદાજ આવી જવો જોઈએ कि डॉक्टर विक्रम साराभाई यानी कि ये क्या है, तो कि शीर्षक से ये पाठ का नाम से ही हमें पता चलता है कि डॉक्टर विक्रम साराभाई यानी कि आ एक વ્યક્તિનો પરિચય અહીંયા આપેલો છે. વ્યક્તિના જીવનમાં કંઈક ઘટેલી ઘટનાઓને અહીંયા ઉજાગર કરવામાં આવેલી છે. એ વ્યક્તિના જીવન સાથે જે ઘટનાઓ ઘટી ગઈ છે, એમણે જે પ્રગતિ કરી છે એમના જીવનની અંદર, એમાંથી આપણને કંઈક બોધ મળે એના માટે, અને એ એમણે જે પ્રગતિ કરી છે, એમણે જે સંશોધનો કર્યા છે, જે શોધખોળો કરી છે, એ ભૂલાઈ ના જાય, એ આવનારી પેઢીને પ્રેરણારૂપ બને, એટલા માટે એને એમના જીવન વિશે આપણા ધોરણ 7ના અભ્યાસક્રમમાં એમના જીવનની માહિતીને અહીંયા આપણી સામે મૂકી છે. એટલા માટે આ ઇકાઈ યાની કે આ પાઠને આપણે સાહિત્યનો પ્રકાર, કયો સાહિત્યનો પ્રકાર આપીશું, તો કે જીવની. डॉक्टर विक्रम साराभाई उनके जीवन के कुछ वृत्तांतों को यहाँ पर पेश किया है, रखा है. इसीलिए हम उसे हिंदी भाषा में उसे जीवनी साहित्यिक प्रकार का नाम क्या देंगे, जीवनी. तो विद्यार्थी मित्रों, आज हम डॉक्टर विक्रम साराभाई की जीवनी को यहाँ पर पढ़ेंगे, यानी कि उसकी चर्चा यहाँ पर हम करने वाले हैं. हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख योगदान रहा है. यानी कि हमारा जो जीवन है, उस जीवन को सुविधापूर्ण, शुद्ध गुजराती भाषा में कहिए तो अपना जीवन ने सुख सुविधापूर्ण बनावानुं काम कोण करे छे, तो कि वैज्ञानिको. केवी रीते वैज्ञानिको आपणा जीवन ने सुख सुविधापूर्ण बनावे छे, तो कि આપણે ઉનાળાની અંદર આપણને ગરમી થતી હોય છે, તો ગરમીથી બચવા માટે આપણે શું કરીએ છીએ? ગરમીથી બચવા માટે આપણે પંખો ચાલુ કરીએ છીએ, બરાબર છે? હવા ખાવાનો ઇલેક્ટ્રિક લાઇટથી, વીજળીથી જે પંખો ચાલે છે, એ પંખો આપણે ચાલુ કરીએ છીએ. તો એ પંખો કોણે શોધ કરી છે? એ પંખાને કોણ બનાવ્યો છે? જેમણે એ પંખાની શોધ કરી હોય છે એ કોણ છે? તો કે એ વૈજ્ઞાનિકો છે. તો આપણને શુદ્ધ હવા, એ જે હવા આપણને પંખો આપે છે, એ હવા આપવાના પંખાની શોધ વૈજ્ઞાનિકો કરે છે. એ આપણા જીવનમાં સુખ સુવિધા ઊભી કરે છે પંખો. ઉનાળાની અંદર આપણને ઠંડુ પાણી પીવું પડે છે. ઠંડુ પાણી આપણે ફ્રીજમાંથી મેળવી શકીએ છીએ. તો એ ફ્રીજની શોધ કોણે કરી છે? તો કે એ વૈજ્ઞાનિકે કરી છે. આપણે કદાચ બીમાર થઈ જઈએ, તાવ આવે છે આપણને, તો આપણે શું કરવું પડે છે? દવાખાને જઈએ છીએ અને ઇન્જેક્શન લઈએ છીએ, ગોળી લઈએ છીએ. તો એ ગોળી, ઇન્જેક્શન, એની શોધ કોણે કરી છે? એ ગોળી અને ઇન્જેક્શન કોણે બનાવ્યા છે? તો કે વૈજ્ઞાનિકોએ બનાવ્યા છે. તો આવી રીતે વૈજ્ઞાનિકો આપણા જીવનને સુખ સુવિધાપૂર્ણ બનાવ્યું છે. આપણે એક સ્થળેથી બીજા સ્થળે આપણે જવાનું છે, 50-60 કિલોમીટરની દૂર છે, તો એ દૂરના સ્થાને આપણે પહોંચવાનું છે. એક દિવસની અંદર આપણે પહોંચવાનું છે, તો ચાલતા તો એટલું અંતર કાપવા આખો દિવસ જતો રહે. તો એને સમયનો બચાવ કરવા માટે આપણે શું કરીએ છીએ? વાહનમાં બેસીએ છીએ, બાઇક પર જઈએ છીએ, યા બસમાં જઈએ છીએ, બસમાં મુસાફરી કરીએ છીએ. તો એ વાહનોની શોધ કોણે કરી છે? તો કે વૈજ્ઞાનિકે કરી છે. તો આવી રીતે વૈજ્ઞાનિકોએ આપણા જીવનના અનેક જે પાસા છે એને સુખ સુવિધાપૂર્ણ બનાવવાનું કામ કોણે કર્યું છે? પ્રમુખ રીતે કર્યું છે. તો કે વૈજ્ઞાનિકોએ આપણા જીવનને સુખ સુવિધાપૂર્ણ બનાવ્યું છે. તો આ ઇકાઈની અંદર, આ પ્રકરણની અંદર ડૉક્ટર વિક્રમ સારાભાઈ
જેવા અદ્ભુત વ્યક્તિત્વનો પરિચય આપણને આ ઇકાઈ કરાવે છે. યાની કે આ પ્રકરણની અંદર આપણને ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈના જીવન વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે. जिन्होंने विज्ञान प्रौद्योगिकी, शिक्षा, उद्योग, वाणिज्य, व्यवसाय, प्रबंध आदि अनेक क्षेत्रों में देश की प्रगति के लिए उल्लेखनीय कार्य किया है. यानी कि डॉक्टर गुजराती भाषा में આપણે કહીએ તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ, જેમણે વિજ્ઞાન, શિક્ષા યાની કે શિક્ષણ, ઉદ્યોગ યાની કે આપણે જે ઉદ્યોગ વેપાર ધંધો કરીએ છીએ ને એને કહેવાય ઉદ્યોગ. જે અત્યારે આપણે અહીંના નજીક સ્થળોમાં જોઈએ તો હાલની અંદર અનેક ઉદ્યોગો ચાલે છે, બરાબર છે, કંપનીઓ ચાલે છે, એને શું કહેવાય છે? ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગો ચાલે છે. તો એવા યંત્રોની શોધ કરી છે એમણે. વાણિજ્ય, વેપાર વાણિજ્યની અંદર વ્યવસાય, આપણે જે ધંધો કરીએ છીએ એને શું કહેવાય છે? વ્યવસાય કહેવાય છે. તો વ્યવસાયના ક્ષેત્રમાં, વેપારના ક્ષેત્રમાં, વાણિજ્ય ક્ષેત્રમાં, પ્રબંધ આદિ અનેક ક્ષેત્રોમાં, યાની કે એવા અનેક ઘણા ક્ષેત્રોની અંદર એમણે દેશની પ્રગતિ માટે, દેશના વિકાસ માટે એમણે ઉલ્લેખનીય એટલે મહત્વપૂર્ણ કાર્ય કરેલું છે. उनके जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन, परीक्षण व परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सकते हैं और मानव जाति की अनुपम सेवा कर सकते हैं. આના પરથી આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો એવું કહેવી શકાય કે એમના જીવનની જે ઘટનાઓ છે, ડૉક્ટર વિક્રમભાઈના જીવનની અંદર જે ઘટનાઓ ઘટી ગઈ છે, જે એમણે જેવું જીવન જીવ્યા છે, તો એમના જીવન પરથી, એમના જીવન વિશે અહીંયા માહિતી આપેલી છે આ પાઠની અંદર. તો એમના જીવન વિશે આપણે માહિતી મેળવીને એમણે શું શું કર્યું છે, કઈ પ્રગતિ કરી છે, દેશ માટે એમણે શું કર્યું છે, શું સારું કામ કર્યું છે, તો એમના જીવનમાંથી આપણને કંઈક બોધ મળે, બરાબર છે. એનું અવલોકન કરીને, એમના જીવનમાં ઘટેલી ઘટનાઓનું આપણે અવલોકન કરીને, પરીક્ષણ કરીને, પરીક્ષા રૂપે આપણે જાંચ પડતાછ કરકે એમણે જે શારીરિક પરિશ્રમથી જે કાર્યો કર્યા છે, મહેનતથી, પરિશ્રમ યાની કે મહેનતથી જે વૈજ્ઞાનિક કાર્ય કર્યા છે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ यानी कि जो दृष्टिकोण એટલે दृष्टिकोण मतलब कि नज़रिया, देखने का तरीका, हमारा जो देखने का तरीका है उसे दृष्टिकोण कहते हैं. तो उस तरीका को, उस देखने का तरीका को નજરિયાને આપણે શું કરીએ છીએ? વિકસિત યાની કે એનો વિકાસ કરીને આપણે પણ એમના જેવા મહાન વૈજ્ઞાનિક બની શકીએ અને માનવ જાતિ યાની કે આ સંસારમાં જે માણસો રહે છે, વસવાટ કરી રહ્યા છે, એમના માટે કંઈક આપણે સારું કરી શકીએ, કંઈક સારી સેવા કરી શકીએ. એટલા માટે આ પ્રકરણને અહીંયા અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે. હવે આપણે આ પાઠની અંદર શું કહેવા માંગે છે એના વિશે માહિતી મેળવીશું. એક ऐसे महान वैज्ञानिक थे जब वे मात्र 2 वर्ष के थे तब गुरुदेव रविंद्रनाथ टैगोर ने भविष्यवाणी की थी कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा और उस बालक ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली. क्या आप जानते हैं वे कौन थे? वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई. इस पैराग्राफ में यहाँ पर ये कहा गया है कि एक ऐसे महान वैज्ञानिक थे जो 2 वर्ष की आयु में, यानी कि उनकी 2 वर्ष की आयु थी, तब वे गुरुदेव रविंद्रनाथ टैगोर उनके घर गए थे और उन्होंने रविंद्रनाथ टैगोर, ये गुजराती भाषा कही, यानी कि बंगाली भाषा में भी उन्होंने बहुत सारे काव्य रचना की है, बहुत सारा साहित्य लिखा है. तो ये महान हमारे जो जन गण मन राष्ट्रीय गीत हैं उसके रचयिता रविंद्रनाथ टैगोर, उन्होंने भविष्यवाणी की थी कि ये बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा, यानी कि बहुत यश कमाएगा. यशस्वी यानी कि यश कमाएगा, उनका नाम रोशन करेगा, रोशन हो जाएगा. तो ऐसी भविष्यवाणी की थी और उस भविष्यवाणी को ये बालक ने
सच साबित कर दिया। और आप जानते हैं कि वे कौन थे? तो कि ये वैज्ञानिक थे डॉक्टर विक्रम साराभाई। ये बालक था। डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त सन 1912 को अहमदाबाद में हुआ था। उनका परिवार एक प्रतिष्ठित उद्योग परिवार था। पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी था। डॉक्टर विक्रम साराभाई 8 भाई बहन थे। यहाँ पर डॉक्टर विक्रम साराभाई का जन्म कहाँ पर हुआ था उसका यहाँ पर लिखा गया है। तो कि डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त 1912 को अहमदाबाद में हुआ था। और प्रतिष्ठित यानी कि इज्जतदार आबरूदार परिवार में उद्योगपति यानी कि उद्योगपति परिवार में हुआ था। बहुत बड़े उद्योगपति परिवार में हुआ था उनका जन्म। उनके पिता का नाम क्या था? तो कि अंबालाल और माता का नाम सरला देवी था। और विक्रम साराभाई कितने भाई बहन थे? तो कि 8 भाई बहन थे। बाल्यकाल से ही प्रतिभावान विक्रम साराभाई के बचपन का यह प्रसंग उनके सफलता हासिल करने के बुलंद इरादे को दर्शाता है। जब वह 5-6 साल के थे तो अपने परिवार के साथ शिमला गए थे। शिमला में उनके पिता श्री अंबालाल के नाम ढेरों चिट्ठियाँ आती थी। यह देखकर बालक विक्रम के मन में भी इच्छा हुई कि उनके नाम भी खूब सारे पत्र आए। यानी कि बचपन की अवस्था बाળપણની અવસ્થામાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ એમણે શિમલાનો પ્રવાસ કર્યો હતો। એ શિમલાના પ્રવાસની અંદર बुलंद इरादे, यहाँ पर इरादे यानी कि विचार, इरादे का मतलब क्या है? शू थाय छे? तो कि विचार। तो એ પ્રવાસ દરમિયાન શિમલાના પ્રવાસ દરમિયાન એમણે જોયું કે એમના પિતા શ્રી અંબાલાલના નામે ઘણી બધી ચિઠ્ઠીઓ यानी कि પત્ર, ઘણા બધા પત્રો આવે છે। તો એમણે એવું વિચારી લીધું કે મારા નામ પર પણ ઘણી બધી ચિઠ્ઠીઓ આવવી જોઈએ, મારા નામ પર કેમ ના આવે? તો એના માટે એમણે જાતે જ એમના ખુદ સ્વયં પોતાના નામ પર પત્ર લખી અને પોસ્ટમાં નાખી આવતા હતા। એટલે એમના નામ પર પણ બીજા દિવસથી ઘણી ચિઠ્ઠીઓ આવવા લાગી। इसके कई लिफाफों पर अपना नाम और पता लिखा और डाकघर में डाल दिया। यानी कि एमना नाम पर पोताना ज नाम पर एमने घना बधा लिफाफा का मतलब क्या होता है? लिफाफा यानी कि ये जो कवर है ने, આપણે પત્ર લખવાનું જે કવર છે, પત્ર આપણે લખી અને કવરની અંદર નાખવાનું હોય છે। કવર શબ્દ ઇંગ્લિશ શબ્દ છે और लिफाफा એ હિન્દી શબ્દ છે। તો એ કવરની અંદર આપણે ચિઠ્ઠી લખી, અરજી લખીને કે પત્ર લખીને આપણે એ કવરની અંદર પેક કરવાનો હોય છે। અને ડાકઘર यानी कि એ જે ટપાલીનું બોક્સ હોય છે, ટપાલીનું પોસ્ટ ઓફિસ હોય છે, ત્યાં જઈને પોસ્ટમાં જઈને એક બોક્સ હોય છે, એ બોક્સમાં આપણે પત્ર નાખવાનો હોય છે। તો એ ડાકઘરમાં એમણે શું કર્યું? પત્ર પોતાની જાતે એમણે એડ્રેસ પોતાનું લખી અને એ નાખી આવે છે। फिर क्या था? उसके नाम पर ढेरों चिट्ठियाँ आने लगी। पिता ने देखा तो वे उनके मन में बालक विक्रम के इस काम के पीछे के उद्देश्य को जानने की इच्छा हुई। असलियत मालूम होने पर उन्हें हंसी आई, लेकिन सफलता पाने की इच्छा जानकर अच्छा भी लगा। वह 8 साल के थे तो साइकिल पर विभिन्न कलाबाजियों करते और लोगों को अचंभित कर देते थे। उन्हें साइकिल कारनामे प्रिय थे। गणित तथा भौतिकी के प्रति उनकी गहरी दिलचस्पी थी। यानी कि ये जो डॉक्टर विक्रम साराभाई ने પોતાની જાતે પોતાના નામ પર એડ્રેસ લખી અને પોસ્ટ ઓફિસમાં જઈને પત્ર નાખી આવતા હતા। એના પાછળનું કારણ એમના પિતાએ જાણ્યું, એની અસલિયત યાની કે એનું કારણ જાણ્યું તો એમણે એકવાર હસવું પણ આવ્યું,
પણ એ પોતાનું બાળક એ કાર્યમાં પોતાના નામ પર પત્ર કેવી રીતે આવે છે એ સંશોધન કરીને એની શોધ કરીને એનો વિશે જાણ્યું. તો એના પરથી એમણે આ કાર્યમાં સફળતા મેળવવા બદલ એમણે સારું પણ લાગ્યું. અને બચપનની અંદર એમણે સાયકલ પર જે કલાબાજીયા યાની કે સાયકલની અંદર જે સાયકલ ચલાવવાની કળાઓ છે એ પણ સાયકલની કળાઓ કરીને પણ લોકોને આશ્ચર્યચકિત કરી દેતા હતા. और साहसिक कारनामे यानी कि साहस भर्या कार्यों करवा एमने घणा ज पसंद था, प्रिय थे. साहसिक कारनामे उन्हें प्रिय थे यानी कि साहस भर्या कार्य करवानुं एमने खूब ज प्रिय हतुं. गणित अने भौतिक विज्ञान एना प्रत्ये एमना मनमा गहरी यानी कि ऊंडी दिलचस्पी थी यानी कि एमने प्रिय हतुं. खूब एमनी इच्छा थी, प्रिय थी ये वस्तु. उन्होंने मैट्रिक की परीक्षा सन 1934 में पास की. सन 1934-37 में गुजरात कॉलेज अहमदाबाद में इंटर की पढ़ाई की. सन 1937 में इंग्लैंड चले गए. सन 1940 में कैम्ब्रिज से गणित व भौतिकी में बीएससी की परीक्षा में सफलता प्राप्त की. तत्पश्चात द्वितीय विश्व युद्ध के शुरू होते ही विक्रम साराभाई भारत लौट आए. भारत में उन्हें सर सीवी रामन तथा डॉक्टर होमी भाभा का सानिध्य मिला. वह राष्ट्रीय स्वतंत्रता आंदोलन में बड़े प्रभावित हुए. सन 1942 में वह मृणालिनी स्वामीनाथन के साथ विवाह सूत्र में बंधे. यानी कि डॉक्टर विक्रम साराभाई ने 1934 में मैट्रिक की परीक्षा पास की. मैट्रिक की परीक्षा 10वीं कक्षा जिस प्रकार हम 10वीं कक्षा में बोर्ड की एग्ज़ाम आती है ना, उसी प्रकार बोर्ड की एग्ज़ाम होती थी. तो उस एग्ज़ाम को उन्होंने 1934 में पास किया. 1934 से 37 में उन्होंने इस समय के बीच गुजरात कॉलेज अहमदाबाद इंटर की पढ़ाई की. इसके बाद 1937 में उन्होंने इंग्लैंड चले गए और 1940 में उन्होंने कैम्ब्रिज विश्वविद्यालय में गणित व भौतिक में बीएससी की परीक्षा है. बीएससी जिस प्रकार हम कॉलेज का 3 साल का जो अभ्यास होता है उस अभ्यास को उन्होंने उस अभ्यास में परीक्षा में सफलता प्राप्त की. इसके बाद तत्पश्चात द्वितीय विश्व युद्ध शुरू होते ही विक्रम साराभाई भारत लौट आए. यानी कि कैम्ब्रिज विश्वविद्यालय से जब द्वितीय विश्व युद्ध 1939 से 1943-44 के बीच जो द्वितीय विश्व युद्ध हुआ था 5 साल का, उस विश्व युद्ध के समय में उन्होंने भारत लौट आए, वापस भारत में आ गए. और भारत आते ही डॉक्टर सर सीवी रामन यानी कि डॉक्टर सीवी रामन तथा डॉक्टर होमी भाभा, ये जो 2 वैज्ञानिक हैं, उनका साथ सहकार उनको मिला, सानिध्य मिला. यानी कि उनका साथ सहकार मिला. उनके साथ सहकार में उन्होंने अपना संशोधन कार्य शुरू किया. वहाँ राष्ट्रीय स्वतंत्रता आंदोलन से बड़े प्रभावित थे. यानी कि हमारे देश में 1942 में हमारा देश हिंद छोड़ो आंदोलन अंग्रेज़ों के खिलाफ महात्मा गांधी जी के आगेवानी हेठड़ ये जो आंदोलन चल रहा था, उस आंदोलन से डॉक्टर विक्रम साराभाई बहुत प्रभावित थे. यानी कि उन्होंने भी इस कार्य में झंपलाया. सन 1942 में मृणालिनी स्वामीनाथन के साथ विवाह सूत्र में बंधे. यानी कि 1942 अंदर एमणे मृणालिनी स्वामीनाथन एमनी साथे लग्न ग्रंथि थी एवोए जोड़ाया. तो विद्यार्थी मित्रों, आज आपणे डॉक्टर विक्रम साराभाई पाठ विषे अहींया सुधी आपणे आज चर्चा करीए छीए अने आगळ जे बाकी छे एनी चर्चा आपणे आवता विडियोनी अंदर करीशुं. अस्तु.